2011 અને 12 દીપક સર માટે એવું કેવું છે લગભગ 2018-19 મેં જોઈન કર્યું હતું વિદ્યા. તો 3-4 વર્ષ સુધી એક માનસિક કંઈક મેન્ટાલિટી, કેમ કે હું એકદમ ફ્રેશર આવ્યો હતો અંદર અને અમે ફ્રેશરથી અહીંયા ટ્યુશન ચાલુ કર્યા હતા. હું એકચ્યુઅલી ટીચિંગ લાઈનથી છું જ અને મેં અહીંયાથી ચાલુ કર્યું હતું. તો એક મેન્ટાલિટી કે હા સર છે, ક્લાસીસ છે, આટલા મોટા ક્લાસીસ છે, એટલે પ્રોફેશનલિઝમ કે હા સર સખત પ્રોફેશનલ હશે. આવી મેન્ટાલિટી એકચ્યુઅલી મારું કોમ્યુનિકેશન બી ઘણું ઓછું થાય, કેમ કે સર બી બીજ હોય આપણે રૂટીન લેક્ચર લઈને જતા રહીએ એ રીતે. 3 વર્ષ 4 વર્ષ પછી અમારે એકવાર ટ્રીપ પર જવાનું થયું નળ સરોવર. મને હજી પણ યાદ નળ સરોવર જવાનું થયું અને બાય ચાન્સ શું થયું કે મારે દીપક સરની બાજુમાં બેસવાનું. જ્યારે મને એવું જાણવા માટે મળ્યું સવારે કે મારે દીપક સરની બાજુમાં આવું શું થશે. મારા ઘર પાસે આવ્યા હતા, પણ એક ના હોય બીક ઇન ધ સેન્સ કેવી રીતે કે ના સર મતલબ હેડ છે, હેડ ઓફ વિદ્યા અને આપણે એક થોડું એક શું વાત કરીશું, કેમ કે લાંબો સફર જોડે બેસવાનું છે બરાબર, અને પાછળ બધા લગભગ લેડીઝ હતા બરાબર. તો સર હું શું વાત કરીશ એક મગજમાં પણ જ્યારે હું બાજુમાં બેઠો કે ભગવાન બચાવી દે અને છેકથી છેક નળ સરોવર ગયા અને આખું ફરીને જ્યારે પાછા આવ્યા તો મને એવું થઈ ગયું કે ના એક આપણી બરાબર સેમ એવી રીતે હું એકવાર બેઠો હતો એમની જોડે એક ટોપિક પર વાત કરી હતી મારે. તો એમણે એક મને વસ્તુ બતાવી હતી, મારા મગજમાં હજી નહીં. એમણે એક ડાયરી કાઢી અને એ ડાયરીની અંદર ભગવદ્ ગીતાના શ્લોક લખેલા. એને સરે મને કીધું કે જ્યારે જ્યારે કંઈક અટકાવું કે મને મેનેજમેન્ટ રિલેટેડ કે ખબર ના પડે તો ડાયરીનો પોઈન્ટ ગયો એટલે આમ પેજ ઓપન કરવો કે આપણે એને કે ભાઈ શું અને જે મંત્ર જે શ્લોક જે અર્થ હોય ને એના ઉપરથી મને સોલ્યુશન મળી જાય. અને તમને ખબર બહુ જ મોટી વસ્તુ છે, કેમ કે મેં એટલું મારા લાઈફમાં જોયું છે જ્યારે માણસ શૂન્યથી સર્જન કરે ત્યારે એ સર્જનની સાથે સાથે એક અભિમાન આવે કે ના લાઈક મેં આટલું બધું કરી નાખ્યું. અને જે ધર્મની સાથે જે કહેવાય ને કૃષ્ણનીતિની સાથે એના પછી શું થઈ શકે એ વસ્તુ મને શીખવા માટે મને કે ના આપણે ધર્મની સાથે હેલ્પ કરી અને સર જે આગળ વધ્યા કહેવાય ને આપણે કૃષ્ણનીતિ હોય, ચાણક્ય નીતિ હોય, ઘણી બધી દીપક નીતિ